ઉજવાલા મોર્નિંગ સવારમાં આપણે નાહી ધોઈને બાબુડિયા જેવા થઈને તૈયાર થઈને બહાર નીકળી ગયા. પછી મહાદેવના રાબેતા મુજબ દર્શન કર્યા અને પછી આપણે મહેનત મજૂરી કરવા કારખાને નીકળી ગયા. જી હા, આ એ જ અટિકા ફાટક છે કે જેને તમે પાર કરો ને ટ્રાફિકમાં એટલે તમને એવી ફિલિંગ આવે કે પાકિસ્તાનની બોર્ડર પાર કરી. આપણી મોર્નિંગ કાઠિયાવાડી કહુંબા વગર તો સાવ અધૂરી. એમાંય ભાઈ ગરમા ગરમ અડાડીમાં કાઠિયાવાડી કહુંબો હોય ને ભાઈ, એટલે કાંઈ ઘટે જ નહીં. એનર્જી બૂસ્ટર તો તમને એમનેમ જ મળી જાય ભાઈ. એટલે આ ભાઈને તો હાથ મિલાવવાનું બાકી રહી ગયું. મિલાવવું પડે ભાઈ, ભાઈબંધ છે એટલે હાથ મિલાવવું પડે. પછી ચાની ચુસ્કી માણીને આપણે આવી ગયા કારખાને બધા વડીલોને સાથે જે ભાઈઓ કામ કરે છે બધાના હારે રામ રામ કર્યા. રામ કરીને ભાઈ બધાય તો વહેલા આવી ગયા હતા. હું જ લેટ આવ્યો હતો ને હું તમને હારવાર મારું વર્ક બતાવું કે અત્યારે હું ક્યાં મંદિર કરું છું. અત્યારે હું મોટા મંદિર બનાવું છું. પહેલાં નાના બનાવતો, હવે તો હરવે આવડી ગયું તો હવે મોટા મંદિર બનાવવા માંડ્યો છું. તો આ આવી ગયા અમારા શેઠ. અરે ના સોરી, આ તો અમારો મિતલો છે ભાઈ. ને પછી ભાઈ આપણે કપડાં ચેન્જ કરી નાખ્યા, કેમ કે કામના કપડાં હું અલગ રાખું છું. તો દોસ્તો, તમે જોતા હશો મારા વ્લોગમાં કે હું જે મંદિર બનાવું છું સવનના ને એના, જો એ મંદિર તમે જો લેવા માંગતા હોય તો સમીરભાઈ તમારો નંબર બોલો. મારો નંબર તો નહીં નાખી હગું, 7990899282 આ મારો નંબર છે. આમાં કોન્ટેક્ટ કરવો તમારે. હા, આ સમીરભાઈનો નંબર છે, મારા ફ્રેન્ડ છે એનો નંબર છે, મારો નંબર નથી. એટલે જો તમારે હકીકતમાં જ મંદિર લેવા હોય, ખોટા ટાઈમપાસ ન કરતા, તો કોલ કરજો. વાતુના ગપાટા બંધ કરીને હવે આપણે સિરિયસ થઈને કામ ધંધે લાગી ગયા. અત્યારે આપણે ચકરી ઉપર ઊભા છીએ, એટલે પછી અત્યારે ખોટી વાતું ન કરાય ભાઈ. પછી આમાં કંઈ ને કે હાથ વગર ના થઈ જાય, વાર ન લાગે. પછી મંદિરમાં ડિઝાઇન કરવી હતી એટલે લાકડું લીધું ને આપણે ગેજમાં ગરકાવવાનું ચાલુ કર્યું. ભાઈ આમાં બહુ સાવચેતી પણ રાખવી પડે કે આમાં ધ્યાન ન હોય તો હાથે ખેંચાઈ જાય, એટલે બહુ ધ્યાનથી કામ કરવું પડે. હવે આપણે જીક્સો કામ નથી કરતા. હવે આપણે ભાઈ મોટા માણા બની ગયા એટલે હવા આવી ગઈ, એટલે મેં કહી દીધું કે હવે હું જીક્સો નહીં કરું. ના ભાઈ, એવું નથી. હવે જીક્સોવાળા ભાઈ સ્પેશિયલ આવી ગયા એટલે જીક્સો કામ આપણામાંથી નહીં વહી ગયું. ત્યાં બપોરે ભાઈ જમવાનો ટાઈમ થઈ ગયો ને આ અમારા મિતેશભાઈ કે અમારે ઘડિયાળમાં જોવાની જરૂર જ ન પડે. આ ભાઈ સાફ સફાઈ ખુદની કરવા માંડે ને એટલે ખબર પડી જાય કે આ બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો. પછી આપણે 2 બટકા ખાઈ લીધા ને જેવું જમાઈ ગયું. પછી ભાઈ આપણે તો રાજકોટના લોકો એટલે 1 થી 3 તો સુવા તો જોઈએ જ. પછી ભાઈ આપણે જાગી ગયા, જાગીને બગાહા ખાવા માંડ્યા. થોડીક વાર હું આમ મૂડ ન આવે સૂતા હોય ને, ત્યાં ભાઈ કાઠિયાવાડી કહુંબો ભાઈ આવી ગયો પાછો. ચાની ચુસ્કી લઈને આપણે પાછા કામ ધંધો ચાલુ કરશી. બેઠા તો ભાઈ નહીં હાલે. પાછા ભાઈ ચા પીને લાગી ગયા કામ ઉપર ને અત્યારે આપણે રાઉટર ઉપર કામ કરી છીએ. ને દોસ્તો, બીજી વાત તો એ કે ઘણા ટાઈમ પછી હું મારા કામનો વ્લોગ લઈને આવું છું, તો આમાં થોડો ઘણો સપોર્ટ કરજો. ચેનલમાં નવો હોય તો એને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. વિડીયો સારો લાગે તો વિડીયો આગળ પણ શેર કરજો. તમે બધા મને વિડીયોમાં જોતા હશો એટલે તમને લાગતું હશે કે જોંગાભાઈને સરખાઈ. તમે ખાલી જોઈ લો કેવી સરખાઈ. આટલો કચરો ડસ્ટ આપણે લેવી પડે ભાઈ. એટલે ગમે એ ધંધામાં તમને એવું લાગતું હોય તો બધે કાગડા કાળા જ છે મારા વાલા. ત્યાં પછી ચા પીવાનો પાછો ટાઈમ થઈ ગયો. ચાની ચુસ્કી સાથે બધા ભાઈઓ પાછા વાતુના ગપાટા માર્યા ને ભાઈ કામ આજનું પૂરું કર્યું ને આપણે જમવા સારું ટિફિન લઈ આવ્યા. ટિફિન લઈને હવે આપણે ઘર ભેગા થઈ જશું. તો ફાઇનલી આવી ગયા મજૂરી કરીને ઘરે. ખાસી પીસીને સૂઈ જશી
તો દોસ્તો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. મારી ચેનલમાં નવા હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો અને બ્લોગને સારો લાગે તો બીજા સુધી શેર કરજો. મળશું પાછા.